રાજકોટના સમૂહ લગ્નના ગઠિયા આયોજકોએ પૂર્વ સાંસદને પણ ચૂનો લગાવ્યો હોવાનું સામે આવ્યું છે। પૂર્વ સાંસદ રમેશ ધડુકને પણ સમૂહ લગ્નના ગઠિયા આયોજક ચંદ્રેશ છત્રોલાએ છોડ્યા નથી। દીકરીઓની કરિયાવર દેવાના બહાને પૂર્વ સાંસદ પાસેથી 28 મિક્સર લઈ ગયા હોવાનું સામે આવ્યું છે। આયોજકોએ આ પહેલા પણ પૂર્વ સાંસદ પાસેથી વસ્તુઓ લીધી હતી। કરિયાવરના નામે અગાઉ પણ વસ્તુ લઈ ગયા હોવાનું સાંસદે જણાવ્યું છે। ત્યારે તમામ ઠગબાજો સામે કડક કાર્યવાહી કરવા માટે સાંસદ રમેશ ધડુકે માંગ કરી છે। ગઈકાલે રાજકોટમાં જે સમૂહ લગ્નવાળી જે ઘટના બની છે એ ખૂબ દુઃખદ વાત છે અને 27 જેટલી દીકરીઓના લગ્ન હોય અને આયોજકો બધી વસ્તુ લઈને જે ભાગી ગયા એ બહુ દુઃખની વાત છે। અને મારી પાસે પણ આવેલા અને આની પહેલાં પણ મેં એને વસ્તુઓ આપી હતી અને આ વખતે પણ મારી પાસે આવ્યા અને મેં એમને 28 નંગ મિક્સર પણ આપેલા। અને હર સાલ મારી પાસે તો બધા સૌરાષ્ટ્રમાંથી બધા લોકો આવતા હોય અને આવું દીકરીઓને પરણાવવાનું જ્યારે કામ આવતું હોય તો આપણે આપણાથી જે યોગ શક્તિ પ્રમાણે આપણે એને આપતા હોય યોગદાન। પણ આવું જે કૃત્ય કર્યું છે એ દુઃખની છે અને આવા લોકો ઉપર જ્યારે સમૂહ લગ્ન કરતા હોય તેવા લોકો ઉપર પરમિશન લઈ અને સમૂહ લગ્ન કરે આયોજકો કોણ છે એનો ખ્યાલ રાખવો જોઈએ। એટલે ફરીવાર આવી કોઈ ઘટના ન બને અને કોઈ પણ દીકરીઓના લગ્ન હોય અને છેલ્લી ઘડીએ આવું બનાવ બને તો એ ખૂબ દુઃખની વાત છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।